સાહેબ, આજે એક શાંતિ એસઆરટી સ્કૂલમાં દુર્ઘટના બની હતી. શું ઘટના હતી એ મામલે કયા પ્રકારની પોલીસ કાર્યવાહી? શાંતિ એસઆરટી સ્કૂલ જે સેલા ખાતે આવેલી છે ત્યાં એક ફાયરની ઘટના ગઈકાલે બપોરે 2:45 વાગે બનેલ હતી, જેની જાહેરાત આજે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવેલી છે અને અહીંયા સેક્શન વિભાગના શિક્ષણાધિકારી શ્રી તથા એની ટીમ અને ફાયરની ટીમ પણ આવેલી હતી અને ઘટના સ્થળે આખી વિઝિટ કરી અને ચકાસણી કરતાં અને પૂછપરછ કરતાં આ બનાવ ગઈકાલે 2:45 વાગે બનેલો હતો, પરંતુ સંબંધિત સત્તાધીશ તરફથી આ બાબતે કોઈને પણ સક્ષમ ઓથોરિટીને જાણ કરવામાં આવેલ ન હતી અને હાલમાં આ બાબતે પ્રિયંકાબેન પ્રદીપકુમાર જે જોશી છે તેઓની જાહેરાત લઈ અને જે ઘટના બની છે, કઈ રીતે બની છે, કેવી રીતે બની છે, કોની નિષ્કાળજી છે, એ તમામ પાસાઓને અવલોકને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. 15 દિવસ પહેલા આ પ્રકારની ઘટના બની, એ પ્રકારની રિક્વેસ્ટ સ્કૂલ તરફથી કોઈ કોઈ વાલી તરફથી આવી હકીકત જાહેર કરેલી છે, પરંતુ કોઈ પણ સત્તાધીશને આ બાબતની કોઈ જાણ કરવામાં આવેલ નથી. તેમ છતાં આ સમગ્ર તપાસ પ્રક્રિયા દરમિયાન અમે આ કાર્યવાહીમાં જો કોઈ બનેલ હશે તો તેની આગળની કાર્યવાહી કરીશું. સ્કૂલ સામે કયા પ્રકારના પગલાં લેવાના, બંધ રાખવાનો નિર્ણય કરાયો અથવા તો કઈ? સ્કૂલ સામે હાલમાં શું કાર્યવાહી કરવાની છે એ શિક્ષણાધિકારી શ્રી અત્રે ઉપસ્થિત છે, તેઓ તમને આ બાબતની જાણ કરશે અને જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે. આ બાળકોના ભવિષ્યની સાથે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ચેડા ચલાવી લેવામાં નહીં આવે અને જે કંઈ ઘટના ઘટી છે એની ગંભીર નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હા મેડમ, હવે સૂચના શું મળી છે આપને આ આખી ઘટના બાબતે? શાળાને કેટલા દિવસ બંધ રાખવાની અથવા તો સીલ કરવાની કામગીરી? જી, સીલ કરવાની કામગીરીમાં માન્ય સાહેબશ્રી આપને કહ્યું એમ કે અમે તમામ પ્રકારે બાળકો માટે આ બિલ્ડિંગ સલામત છે તે સુનિશ્ચિત થશે, ત્યારબાદ જ બાળકો માટે ઓપન થશે. પણ ત્યાં સુધી શાળા પાસે એવી લેખિત બાંયધરી પણ લેવામાં આવે છે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે. બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે. જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. આ માટે માનનીય શિક્ષણ મંત્રી શ્રી પણ ખૂબ જ ચિંતિત છે. માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માનનીય પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ બંને પણ સતત ફોનથી અમારા સંપર્કમાં છે અને સાહેબશ્રીએ પણ અમને ખાસ કહ્યું છે કે વાલીઓને અમે આશ્વસ્ત કરીએ કે જે પણ લીગલ કાર્યવાહી હશે તે બિન અચૂક સરકારશ્રી કક્ષાએથી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ અહીંયા થયેલી હશે તો નિયમો અનુસાર કાર્યવાહી બિન અચૂક હાથ ધરવામાં આવશે. બાળકોની સલામતી જ એ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. તો આ પ્રકારે માનનીય બંને મંત્રીશ્રીઓએ પણ ખાસ વાલીઓને આશ્વસ્ત થવા માટે
કહેલ છે. મેડમ actually એ કહો કે સ્કૂલ મેડમ ક્યારથી એટલે સાદી સરળ ભાષામાં કહો કે કાલથી બંધ રહેવાની છે, કેટલા દિવસ સુધી બંધ રહેવાના સૂચના આપણે આમને આપી છે? એમાં અર્પિતભાઈ એવું છે કે જ્યાં સુધી આપણે ફાયરનું કે જે લીગલ પ્રક્રિયાની ચકાસણી ન કરી લઈએ અને જ્યાં સુધી બિલ્ડિંગને સલામત ન માની લઈએ ત્યાં સુધી આ બાળકો માટે આ બિલ્ડિંગ સલામત છે એવું સાબિત થયેથી આપણે શાળાને શરૂ કરીશું. એમાં જે તે સંબંધિત વિભાગ આગામી કાર્યવાહી કરી લેશે. ફોરેન્સિક સાયન્સની હાજરીમાં કરવામાં આવશે અને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. સાંભળો, એક જાગૃત વાલી તરીકે અમે તમને જ્યારે તમારા જે 28 ને તમે ક્લેમ કરો તો એ વાલી તરીકે તમે અમારી કચેરીને કે ક્યાં કરી શકો. જાગૃત વાલી તરીકે અમે તમને પણ અપીલ કરીએ છીએ. બોલો. અરે બારું ઇન્સ્પેક્ટર પણ આવશે, ફાયરની ટીમ પણ આવશે, મારી ટીમ પણ અહીંયા છે અને મામલતદાર અને એસપી સાહેબની ટીમ પણ અહીંયા આવશે. તમે જાણ અમારે સાહેબ એવું રિક્વેસ્ટ છે કે આનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. શું કામ અહીંયા આવે? હું મારા અહીંયા અમદાવાદમાં વર્ષોથી છું. પહેલી વખત આ સ્કૂલમાં આવું. શું કામ આવું? અમને ઘટનાની જાણ ગંભીરતા જેટલી આવી સ્કૂલ મેનેજમેન્ટ કોઈ પણ તમારું બાળક હોય મારું પણ બાળક હોય. જી સર. અમારે એક ભવિષ્યમાં આવું ના થવું જોઈએ. અને અમારું કન્સર્ન એ છે કે ભવિષ્યમાં આવું ના થાય. જી સર. એના માટે અમે અને જે શિક્ષણ વિભાગ એમણે પણ એ જ કીધું. સેફ્ટી ઓફિસર બી નહીં સ્કૂલ, પછી એ લોકો જ વિડીયો બતાવે છે અમને સર, એ લોકો જ અમને વિડીયો બતાવે છે. સેફ્ટી ઓફિસર બી નહીં સ્કૂલ में. 400 સ્ટુડન્ટ